ભુજના શરદબાગ ખાતે આગામી 27 અને 28 ડિસેમ્બરે યુવાનોની સર્જનાત્મક પહેલને ઉજાગર કરતું અસાંજો ફિલ્મ ફેસ્ટિવલ યોજાનાર છે। આ ફિલ્મ ફેસ્ટિવલમાં ભુજ તથા આસપાસના ગામોની કુલ 20થી વધુ શોર્ટ ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે। ઉપરાંત કચ્છના સ્થાનિક યુવાનો સાથે ભારતના વિવિધ શહેરોના યુવાનો દ્વારા બનાવવામાં આવેલી ફિલ્મ પણ આ મંચનો ભાગ બનશે। શહેરના પ્રશ્નોને સમજીને તેને નવી દ્રષ્ટિથી રજૂ કરવાની ભાવનાથી નવેમ્બર 2024માં ભુજના યુવાનોની એક ટીમ દ્વારા શહેર જીવનના વિવિધ પાસાઓ ઉપર સંશોધન હાથ ધરાયું હતું। તેમના જિજ્ઞાસુ અને સર્જનાત્મક પ્રયત્નોનું પરિણામ હવે અસાંજો ફિલ્મ ફેસ્ટિવલ રૂપે સાકાર થવા જઈ રહ્યું છે। આ સંશોધન પ્રવૃત્તિ સાપ્તાહિક ધોરણે ભુજની હુનર શાળા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા યુનિવર્સિટી ઓફ શેફિલ્ડ તથા આઈઆઈટી બોમ્બેની સહભાગીદારીમાં સંચાલિત કરવામાં આવી હતી। આ અંતર્ગત તૈયાર થયેલી 14 શોર્ટ ફિલ્મોમાં શહેરના વિવિધ પ્રશ્નોને નવી દ્રષ્ટિથી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને પોતાના શહેર માટે કંઈક સર્જનાત્મક કરવાની પ્રેરણા આપવાનો છે। પ્રથમ તબક્કામાં યુવાઓએ વાર્તાકથન, ફોટોગ્રાફી અને સહભાગી વિડીયો મેકિંગ જેવા માધ્યમો દ્વારા પોતાના શહેરને જોવાનું અને સમજવાનું શીખ્યું હતું। ત્યારબાદ સરળ ટેકનિક વડે સમુદાયની વાર્તાઓને વિડીયો સ્વરૂપે રજૂ કરવાની તક તેમને મળી હતી। દરમિયાન ભુજની હુનર શાળા ખાતે ફિલ્મમાં ભાગ લેનાર કલાકારોનું એકત્રીકરણ કરી તેમને શોર્ટ ફિલ્મો અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યક્રમને અંતિમ ઓપ આપવામાં આવ્યો હતો। ભાગ લેનાર યુવક યુવતીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે પોતાના અનુભવો પણ વહેંચ્યા હતા। મારું નામ સાઇન છે। હું હુનર શાળામાં 1 વર્ષથી કામ કરું છું। અમે અહીંયા અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવે છે। હાલનો અમારો બેઝિક ટૉપિક હતો ફિલ્મ બનાવવાનો। તો પહેલે તો મને એમ થયો કે આ ફિલ્મ કેમ બનશે। પછી અમે દર રવિવારે અહીંયા ભેગા થતા હતા અને અમે અલગ અલગ ટૉપિક ઉપર મૂવી બતાવવામાં આવતી હતી, અલગ અલગ એક્ટિવિટી કરાવવામાં આવતી હતી। અમારે અહીંયા 14 પ્રકારની ફિલ્મ બની છે। મતભેદ ઉપર છે, રંગ ઉપર છે, એજ્યુકેશન ઉપર છે। મારી મૂવી એજ્યુકેશન ઉપર બની છે કે છોકરીઓને શું કામ ભણવા નથી દેતા, આ મારો ક્વેશ્ચન હતો। મારી લાઈફમાં જે કાંઈ થયો હતો કે મેં કેમ એજ્યુકેશન કર્યો, મારી પઢાઈ કેમ આગળ વધી, એના ઉપર મેં ચર્ચા કરી છે। મને આ હુનર શાળામાં ઘણું બધું શીખવા મળ્યું છે। હું અહીંયા 1 વર્ષથી કામ કરું છું। આ ફિલ્મ મને 6 મંથથી અમે બનાવીએ છીએ। ત્યારે અમે 14 ફિલ્મ બનાવી છે, બધાએ અલગ અલગ ટૉપિક ઉપર બનાવી છે। મારી મૂવી એજ્યુકેશન ઉપર છે, બીજા બધાએ અલગ અલગ ટૉપિક ઉપર બનાવી છે। કોઈ કે રંગભેદ ઉપર બનાવી છે, કોઈ કે શહેર ઉપર બનાવી છે, કોઈ કે પાણી ઉપર બનાવી છે, કોઈ કે કચરા વિશે બનાવી છે। કે બધા અલગ અલગ જે ભુજમાં આપણા શહેર વિસ્તારમાં જે કંઈ સમસ્યા હાલી રહી છે એના ઉપર બનાવવામાં આવી છે કે આવું શું કામ થાય છે, થાય છે તો એની અસર આપણે શું કામ કરવું જોઈએ એના ઉપર છે। મારું નામ અશ્વિન આહિર છે અને હું ભુજ તાલુકાના મોખાણા ગામથી આવું છું। છેલ્લા 1 વર્ષથી હું આ યુથ સિવિક મીડિયાના પ્રોગ્રામમાં જોડાયો છું, જેમાં પ્રથમ 6 મહિનામાં અમે શહેર શું છે, તેની સમસ્યાઓ શું છે, શહેરને જાણ્યા, શહેરના રિસોર્સિસ વિશે જાણ્યા, પર્યાવરણ, પાણી વગેરે વિશે એક્સપર્ટ સેશન દ્વારા મેં તેની જાણકારી મેળવી। ત્યાર પછી આપણી આસપાસની સમસ્યાઓ, કેમ કે આપણને ખબર છે કે સમસ્યાઓ કોઈ એક વ્યક્તિથી પૂરી થવાની નથી કે હલ થવાની નથી, તો તેમના માટે સમસ્યાઓ લોકો સુધી પહોંચે અને સમૂહમાં તે સમસ્યાઓ દૂર કરવા માટે કાંઈક કાર્ય થાય, તેના માટે આ સમસ્યાઓને કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તે મોટો પ્રશ્ન હતો। તો એના માટે અમે શોર્ટ ફિલ્મ દ્વારા આ સમસ્યાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો। જેમાં સૌ પ્રથમ અમે ટૉપિક કઈ રીતે સિલેક્ટ કરવો, કેમ કે બધાની સમસ્યાઓ અલગ અલગ હતી, બધાને આસપાસની સમસ્યાઓ અને તેમને લગતી સમસ્યાઓ અલગ અલગ હતી। તો આસપાસની સમસ્યાઓને લઈને સૌ પ્રથમ ફિલ્મ બનાવવાનો નક્કી કર્યો। ત્યાર પછી તેમાં શૂટિંગ કઈ રીતે કરવી, કેમેરા એંગલ કઈ રીતે રાખવો, કેમેરાથી સારો વિડીયો લેવો, એંગલ કયો રાખવો, લાઇટિંગ કઈ રીતે રાખવી, એડિટિંગ, સબટાઇટલિંગ, એવા બધા પ્રોગ્રામ સેશન્સ દ્વારા અમે એ બધું શીખ્યા। ત્યાર પછી હવે અમે 27 અને 28 ડિસેમ્બરમાં ફિલ્મ ફેસ્ટિવલ કરવા જઈ રહ્યા છીએ, જે કચ્છનો સૌ પ્રથમ ફિલ્મ ફેસ્ટિવલ છે। તો તેની અંદર ભુજના યુવાનો દ્વારા
14 ફિલ્મો બનાવવામાં આવી છે અને તે ઉપરાંત ભારતના અલગ અલગ જગ્યાએથી પણ ઘણી બધી ફિલ્મો આવી છે. તે ઉપરાંત નેપાળના પણ 3-4 ફિલ્મો છે. તે ફિલ્મો ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવી અને લોકો આ સમસ્યાઓ વિશે જાગૃત થાય તેવો અમારો એક પ્રયત્ન છે અને આ સમસ્યાઓને દૂર કરવા માટે બધા લોકો સાથે આવી અને કામ કરે તેવી અમારી એક ઈચ્છા છે. અને તેના માટે અહીંયાથી એક ગ્રુપ પણ નીકળ્યો છે KYNS કચ્છ યુવા નવનિર્માણ સમાજ. તો અમે પણ ભુજની સમસ્યાઓને દૂર કરવા માટે અને સમસ્યાઓનો હલ થાય તેના માટે કાર્યરત થશું. તે ઉપરાંત જો મારી ફિલ્મની વાત કરું તો મને પહેલાંથી જ પર્યાવરણ વિશે થોડોક વધારે લગાવ રહ્યો છે. તો પર્યાવરણ અત્યારે આપણે ખ્યાલ છે કે આ વિકાસના કારણે કચ્છમાં કેટલો બધો પર્યાવરણની અને ઇકોસિસ્ટમનો હાનિ થઈ રહી છે. તો તેના માટે થઈ અને એક ફિલ્મ બનાવવાનું મેં નક્કી કર્યું. તેના માટે એક એક્સપર્ટ ઇન્ટરવ્યૂ પર લીધો અને ઘણા બધા રોડના અને એના બધા સીન લઈ અને કઈ રીતે આ ડેવલપમેન્ટ કચ્છની ઇકોસિસ્ટમને અને બાયોડાયવર્સિટીને નુકસાન કરી રહ્યો છે. તો મારી ફિલ્મનું નામ છે કચ્છ કોનો. આ ફિલ્મ દ્વારા હું એ જ કહેવા માગું છું કે કચ્છ કોનો છે વાસ્તવમાં, આપણો, પ્રાણીઓનો અને કોનો? કેમ કે આ ઉદ્યોગપતિઓનો, ગવર્મેન્ટનો વાસ્તવમાં કચ્છ કોનો છે તે પ્રશ્ન હું બધા ભુજના લોકોને પૂછવા માગું છું. મારું નામ વિશાલ છે અને હું કચ્છના નિંગાળ ગામથી આવું છું અને હું હુનર શાળાના અંદર ચાલી રહેલા યુથ સિવિક મીડિયા પ્રોગ્રામ અંતર્ગત ફિલ્મ્સ બનાવવાનું અને શહેરના મુદ્દાઓ વિશે શીખી રહ્યો છું. આ પ્રોગ્રામ જે છે યુનિવર્સિટી ઓફ સીફિલ્ડ અને IIT બોમ્બેના સહયોગથી ચાલી રહ્યો છે. આ પ્રોગ્રામની અંદર અમે એ શીખ્યું છે કે શહેરને લગતા મુદ્દાઓ કયા કયા હોઈ શકે છે, સમાજને લગતા મુદ્દાઓ કયા કયા હોઈ શકે અને યુવા એ મુદ્દાઓને કેવી રીતે જુએ છે. અને આ પ્રોગ્રામની અંદર અમને એક અસાંજો ફિલ્મ ફેસ્ટિવલ કરીને એક અમે આયોજન કર્યું છે, જેના અંદર અમે બધા યુવાઓ મળીને 14 જેટલી શહેરની અને સમાજને લગતી ફિલ્મ્સ બનાવી છે. આ ફિલ્મ્સની અંદર જેમ કે કચરો છે, કચરાનું વ્યવસ્થાપન, એજ્યુકેશન છે, જાહેર જગ્યાઓ વિશે છે, પોતાની રોજબરોજની જિંદગી છે. જેમ કે મારી ફિલ્મ છે અમારા ગામનો તળાવ અને ગામના લોકો વચ્ચેનું સતત બદલાતું રિશ્તો છે, જે રિશ્તો કેવી રીતે સતત બદલાય છે એના ઉપર મારી એક ફિલ્મ છે. આ પ્રોગ્રામની અંદર અમે જે અસાંજો ફિલ્મ ફેસ્ટિવલ છે એ યુથ માટે એક પ્લેટફોર્મ મળ્યું છે, જે એક અસાંજો ફિલ્મ ફેસ્ટિવલ માત્ર ખાલી ફિલ્મ ફેસ્ટિવલ નહીં પરંતુ અમારા ભુજના અને અન્ય યુવાઓની એક અવાજ છે.